ભાવનગરના મહુવા તાલુકાના કોજડી ગામે 85 વર્ષીય વૃદ્ધાની લૂંટ વિથ હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આજે આ ઘટના સ્થળે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 85 વર્ષના જીવીબેનની તેમના જ ઘરમાં ગળું અને મોઢું દબાવી હત્યા કરવામાં આવી હતી. કાનમાં પહેરેલા સોનાના આભૂષણોને લૂંટ કરી હતી. આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ ગિરધરભાઈ વાળાને ઝડપી પાડ્યો હતો. મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીની ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે સિંહ ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા. તારીખ 1/11/2025 રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 309(6), 332(b) વગેરે અંતર્ગત લૂંટ વિથ હત્યાનો એક ગુનો દાખલ થાય છે. આ ગુનામાં કામે આરોપીની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવેલ છે. આ ટીમોમાં અમારી જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને એક માહિતી મળે છે કે લૂંટમાં જે ઘરેણાં વપરાયેલ હોય છે, લૂંટમાં જે ઉજીબેન વલ્લભભાઈ વાળા છે જે આ કામના ભોગ બનનાર તેમજ મરણ જનાર છે, તેઓએ બનાવ સમયે પહેરેલ જે ઘરેણાં છે એવા જ પ્રકારના ઘરેણાં વેચવા માટે એક વ્યક્તિ વિપુલ ગિરધરલાલ વાળા જે એમના જ ગામનો કોંજળી ગામનો વ્યક્તિ છે એ ફરી રહ્યો છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે વિપુલ ગિરધરલાલ વાળા છે એની સિનોર જે વડોદરા ગ્રામ્યનું એક ગામ છે ત્યાંથી એને હસ્તગત કરવામાં આવે છે. આ વિપુલની વધુ પૂછપરછ કરતાં એલસીબીની ટીમને માહિતી મળે છે અને વિપુલ કબૂલાત કરે છે કે એમનું વિપુલ છે એનું 20 થી 25 લાખનું તેના પર વેપારમાં એને દેવું થયેલું હોય છે અને એમના જે આ મરણ જનાર છે ઉજીબેન વલ્લભભાઈ વાળા એમના મોટા દાદી થતા હોય છે અને વિપુલના ઘરમાં વારંવાર ઘર કંકાસ ચાલતો હોય છે. આ ઘર કંકાસને લઈને ઉજીબેન દ્વારા વારંવાર તેને શિખામણ આપવામાં આવતી હોય છે, જે બંને બનાવ અંતર્ગત વિપુલને લાગી આવતા આવેશમાં આવી અને આ ઉજીબેન છે એનું ગળું દબાવી એની હત્યા કરી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર બનાવમાં ગઈકાલે આ વિપુલ ગિરધરલાલ વાળા એની મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકાયત કરવામાં આવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેના દિન 1ના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે.